અને હવે સાંભળીએ પ્રાસંગિક વિષય છે બહુરત્ના વસુંધરા ધરતી દિવસ. સંપાદન અને પઠન આશુતોષ અંતાણી. આજે વિશ્વ પૃથ્વી દિન છે. આ દિવસ ઉજવવાનો હેતુ લોકોને પૃથ્વી સંબંધિત પર્યાવરણના પડકારો જેમ કે ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ, પ્રદૂષણ અને જૈવ વિવિધતા સંરક્ષણ બાબતે જાગૃત કરવાનો છે. પૃથ્વીને બચાવવા થઈ રહેલા પ્રયત્નોને વેગ મળે એવો એક ઉદ્દેશ પણ આ દિવસની ઉજવણી પાછળ રહેલો છે. ભારતમાં સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન CEEની સ્થાપના પર્યાવરણ અને વન મંત્રાલય દ્વારા સપોર્ટેડ સેન્ટર ઓફ એક્સલન્સ તરીકે કરવામાં આવી હતી. આ સંસ્થા પર્યાવરણ અને ટકાઉ વિકાસ વિશે જાગૃતિ વધારવા માટે કાર્યક્રમો અને સામગ્રી વિકસાવવા તરફ કામ કરે છે. તેનું મુખ્ય કાર્યાલય અમદાવાદમાં આવેલું છે. વર્ષ 2025ના પૃથ્વી દિવસની થીમ છે અવર પાવર અવર પ્લેનેટ, એટલે કે આપણી શક્તિ આપણો ગ્રહ. આ દિવસને ઉજવવા પાછળ વૈજ્ઞાનિક અને પર્યાવરણ સંબંધી એક ઘટના પણ જોડાયેલી છે. તે ઉત્તર ગોળાર્ધના વસંત અને દક્ષિણ ગોળાર્ધના પાનખરના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 1969માં કેલિફોર્નિયાના સાન્ટા બાર્બરામાં ઓઇલ લીકેજના કારણે આફત આવી ગઈ હતી. આ ઘટનામાં જાનમાલની હાનિ થઈ અને પર્યાવરણ સુરક્ષાની દિશામાં કામ કરવાની જરૂરિયાત ઊભી થઈ. ત્યારબાદ પર્યાવરણ પ્રેમી અને અમેરિકન સેનેટર ગેલોર્ડ નેલ્સનના આહવાન પર તારીખ 22મી એપ્રિલ 1970ના લગભગ 2 કરોડ અમેરિકનોએ પૃથ્વી દિનના પહેલા આયોજનમાં ભાગ લીધો હતો. વિશ્વ પૃથ્વી દિન ઉજવવાનો હેતુ પૃથ્વી અને પર્યાવરણને બચાવવાનો છે. આપણે બધા કહીએ છીએ કે પૃથ્વી આપણી માતા છે, પરંતુ કમનસીબે આપણે આપણી માતાની કાળજી લેતા નથી. પ્લાસ્ટિકની થેલીઓ જમીન સહિત નદીઓ, તળાવો અને દરિયાના પાણીને ગંભીર રીતે પ્રદૂષિત કરે છે. પ્લાસ્ટિકમાં હાનિકારક પદાર્થો હોય છે જે પર્યાવરણ અને પ્રાણીઓ માટે જોખમી બને છે. પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ બંધ કરીને તેની જગ્યાએ કાગળ કે કાપડની થેલીઓનો ઉપયોગ કરવો જોઈએ. જમીનમાં વધુ પડતા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાથી તેની પ્રાકૃતિક ગુણવત્તા, ઉપયોગિતા અને ફળદ્રુપતા નષ્ટ થાય છે. ભારતના વિખ્યાત પર્યાવરણવિદોએ પૃથ્વી દિનની ઉજવણી ભારતમાં કેવી રીતે કરવી જોઈએ તે અંગે કેટલાક ઉપયોગી અને અસરકારક સૂચનો કર્યા છે. પૃથ્વી દિનની ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપણ તેમજ રેલી, સભાઓ, સરઘસ અને પર્યાવરણ સંબંધિત પ્રદર્શન યોજી શાળાના વિદ્યાર્થીઓને જોડવા જોઈએ. પૃથ્વી દિને સાયકલ રેલીનું આયોજન કરવું જોઈએ અને રેલીમાં ભાગ લેતા સહકાર્યકરો ભવિષ્યમાં સાયકલનો ઉપયોગ કરશે તેવા શપથ લેવડાવવા જોઈએ, જેથી પેટ્રોલ બચત સાથે વાયુ પ્રદૂષણની માત્રામાં ઘટાડો નોંધાશે. પ્રદૂષણ નિયંત્રણ માટે ઘડવામાં આવેલા કાયદાઓનો ચુસ્તપણે અમલ થવો જોઈએ. બ્રહ્માંડમાં પૃથ્વી એકમાત્ર ખગોળીય પિંડ છે જેના પર આપણે જીવી શકીએ છીએ. અન્ય ગ્રહો પર જીવનની શક્યતા શોધવામાં આવી રહી છે. હાલમાં પૃથ્વી પર લગભગ 12 લાખ સૂચિબદ્ધ પશુ પ્રજાતિઓ છે. જો કે માનવામાં આવે છે કે આ કુલ પ્રજાતિઓનો એક નાનકડો ભાગ જ છે. વર્ષ 2011માં વૈજ્ઞાનિકોએ અનુમાન લગાવ્યું હતું કે વિશ્વમાં સમગ્ર રૂપે લગભગ 80 લાખ પ્રજાતિઓ સામેલ છે. પૃથ્વીનું નિર્માણ લગભગ 4.5 અબજ વર્ષ પહેલા થયું હતું અને પૃથ્વીના ભૌતિક ગુણો તેમજ ઇતિહાસે લાખો વર્ષો સુધી જીવનને અસ્તિત્વમાં ટકાવી રાખ્યું છે. એટલે વર્ષો બાદ પણ ત્યાં જીવન છે. પૃથ્વીની સુરક્ષાની જવાબદારી આપણા સૌની છે. ધરતીના ફળદ્રુપ ઉપલા પડને સાચવવાથી માંડીને તે ક્ષારમુક્ત અને પ્રદૂષણ મુક્ત રહે તે જોવાની આપણી સૌની ફરજ છે. ધરતી માતા પ્રત્યેનું ઋણ અદા કરવા માટે વર્ષમાં આવતો આ એક દિવસ પ્રકૃતિ અને સંસ્કૃતિના જતન માટેનો દિવસ ગણાવવો જોઈએ. વિશ્વ પૃથ્વી દિન અંગે યોજાતા વિવિધ કાર્યક્રમોમાં વધુને વધુ લોકો સહભાગી બને તો આપણા જંગલો વૃક્ષોથી સદા હરિયાણા રહેશે. હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા, જેનો વિષય હતો બહુરત્ના વસુંધરા ધરતી દિવસ. સંપાદન અને પઠન આશુતોષ અંતાણી. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.